નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં ગણિત વિષયનું જે વાર્ષિક પરીક્ષા 2026 માટેનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ સીમાં ચેપ્ટર નંબર 1ના દાખલા જોઈશું મિત્રો. જેમાં પહેલો દાખલો છે કે 3.68 જેમાં 8 ઉપર શું છે 12ની નિશાની છે ને PQ સ્વરૂપમાં દર્શાવો જ્યાં P અને Q પૂર્ણાંક સંખ્યા છે તથા Q ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તો મિત્રો આને આપણે P ના છેદમાં Q સ્વરૂપમાં દર્શાવે. સૌ પ્રથમ તો આપણને જે સંખ્યા આપી છે એનો મતલબ શું થાય એ ખબર હોવી જોઈએ. તો 3.68 એટલે અહીંયા 12ની નિશાની જે છે 8 ઉપર, 8 એનો 12 નો મતલબ તો અનંત છે, એ 8 અસંખ્ય વાર છે. તો આપણે અહીંયા લખીએ જેમ કે ધારો કે x બરાબર 3.8 બરાબર 3.68 અને 12 છે એટલે કે 8 શું છે અનંત વાર છે. આ રીતે ક્લિયર મિત્રો? તો આ રીતે તો ધારો કે x બરાબર શું છે 3.68 88 એ રીતે અનંત વાર છે 8 8 8 8. ત્યારબાદ હવે શું કરશું કે બંને બાજુ 10 વડે ગુણતા 10 વડે ગુણીએ તો શું થાય? તો x ને 10 વડે ગુણીએ તો 10x અને 3.6888 ને 10 વડે ગુણે તો શું થશે? એક પોઈન્ટ કઈ બાજુ જશે? આ તરફ જતો રહેશે. ક્લિયર? તો જવાબ શું આવશે? 36.888888 આવશે આમ અનંતવાર. આને આપણે આપીએ 1 નંબર. હવે ફરીથી આ જે પદ છે એને આપણે 100 વડે ગુણીએ તો લખશું હવે બંને બાજુ 100 વડે ગુણતા. તો આને સમીકરણ 1 આપવું હોય અને 2 આપવું હોય અને ઉલ્લેખ કરવો હોય કે સમીકરણ 1 ને બંને બાજુ 10 વડે ગુણતા અને સેમ જ વસ્તુ કે સમીકરણ 1 ને બંને બાજુ 100 વડે ગુણતા. ચલો x ને 100 વડે ગુણીએ તો શું થાય? 100x અને 3.6888 ને બરોબર 100 વડે ગુણો તો શું થાય? 100 વડે ગુણો તો 2 પોઈન્ટ કઈ બાજુ જાય? જમણી તરફ જાય. તો લખીએ તો 368.8888 થશે આ રીતે. આને આપણે આપી દઈએ 3 નંબર. હવે શું કરશું કે સમીકરણ 3 માંથી 2 ને બાદ કરતા તો ચલો 100x સમીકરણ 3 માં અને એમાંથી બીજું સમીકરણ બાદ કરીએ એટલે કેટલા થાય? 10x બરાબર 368.8888 ઓછા 36.8888 થશે અનંત સુધી. આ માઇનસની નિશાની છે વચ્ચે બરોબર. તો 100x માંથી 10x જાય તો કેટલા રહે? 90x. અને દેખો પોઈન્ટ પછી તો શું થઈ જશે? 0 0 થશે એટલે પોઈન્ટ પછી બંને શું છે આ રીતે 368.8888 અનંતવાર અને 36.8888 અનંતવાર. તો આ બધા શું થશે? 0 0 થઈ જશે અનંતવાર. હવે 8 માંથી 6 જાય તો 2, 6 માંથી 3 જાય તો 3 અને 3 ના 3 એટલે શું આવશે? 332.00 આવે. ચલો 90 ને બરાબરની સામે લાવીએ એટલે 332 ભાગ્યા શું થઈ જાય? 90. તો P ના છેદમાં Q સ્વરૂપ શું આવ્યું? 332/90. હવે ધ્યાન રાખવાનું, જો આમાં છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ. તો 332 ના અડધા કેટલા થાય? તો કે 116 અને 90 ના અડધા કેટલા થાય? 45 થાય. મિત્રો તમને આ રીતે ફાવતા આ રીતે કરજો, નહીં તો સમીકરણ જે ધારો કે x બરાબર 3.6888 જે છે પોઈન્ટ પછીના એને તમે સીધા 10 આપણે શું કહેવાય 10 વડે ભાગશો, 10 વડે ભાગીને એમાંથી x બાદ કરશો તો પણ જવાબ આવશે, પણ છેલ્લે ગુણામાં 5 ઉમેરવા પડે. તો આ એક સહેલી રીત છે, તો આ રીતે કરજો મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 2. તો મિત્રો અહીંયા બીજો દાખલો છે 2.576 જેમાં 76 ઉપર 12ની નિશાની છે અને PQ સ્વરૂપમાં P ના છેદમાં Q સ્વરૂપમાં દર્શાવો. તો અહીંયા આપણે સૌપ્રથમ તો શું કરવાનું કે ધારો કે x બરાબર શું છે 2.5 અને 76 પર 12ની નિશાની એટલે મતલબ શું થાય? 76 શું છે? અનંતવાર છે.
વારંવાર આવે છે. હવે શું કરશું, આને આપણે દઈએ 1 નંબર. બંને બાજુ સમીકરણ 1 ને 100 વડે ગુણતા. ક્લિયર મિત્રો? 100 વડે ગુણવાના. હવે તો અહીંયા શું થશે, 100x બરાબર 100 વડે આ બાજુ 2.576 ગુણીએ તો શું થાય, જમણી તરફ 2 પોઈન્ટ ખસશો તો 2,500,706.76 થશે અનંતવાર આ રીતે. હવે આને આપણે દઈએ 2 નંબર. ત્યારબાદ લખશું કે સમીકરણ 2 ને 1 માંથી બાદ કરતા. બાદ કરશું તો જોઈએ શું થાય, તો કે 100x માઇનસ 10x બરાબર 257.676 અનંતવાર માઇનસ 2.576 બરાબર. પોઈન્ટ પછી આપણે 5 સંખ્યા લીધી છે. હવે 257.676 માઇનસ 2.576 તો અહીંયા શું થશે, 76 માંથી 76 જાય 0, 6 માંથી 5 જાય તો 1, 7 માંથી 5 જાય તો 7 માંથી 2 જાય તો 5, 5 ના 5 2 ના 2. એ જવાબ શું આવશે, 100 માંથી 10x જાય તો 99x, સોરી 100 માંથી x જાય, અહીંયા 10x નહીં ખાલી x જશે બાદ કરશો એટલે 100 માંથી x જાય તો કેટલા થાય 99x અને 257.676 માંથી 2.576 બાદ કરીએ તો જવાબ શું આવે, 255.10 આવે. ક્લિયર? અથવા 255.1 વધ્યો બરાબર, 0 નથી લેતા પાછળ. તો 99x ને બરાબરની સામે લઈ જઈએ, x બરાબર 255.1 ભાગ્યા 99, પોઈન્ટની નિશાની દૂર કરીએ તો 2551 ભાગ્યા 99 ગુણ્યા 10 એટલે કેટલા થયા, 2551 ભાગ્યા 990 જવાબ આવે. તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણને શું મળ્યું, 2551 ભાગ્યા 990. આ દાખલો ઉપરને જે દાખલો ગણ્યો તે રીતે ગણવો હોય તો પણ ગણી શકાય મિત્રો, પહેલા દાખલા પ્રમાણે પણ ગણી શકાશે. ક્લિયર? તો અહીંયા આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. હવે શું કીધું છે, 4 + વર્ગમૂળમાં 2 ભાગ્યા 2 + વર્ગમૂળમાં 2 બરાબર a ઓછા વર્ગમૂળમાં b હોય તો a અને b શોધો. એટલે મતલબ કે આનો જે છેદ સમીકરણ તમે કરો છો બરોબર, આ સંખ્યાનું છેદ સમીકરણ એ જે જવાબ આવે એને આની સાથે સરખાવવાનું છે અને સરખાવતા a અને b ના સ્થાન પર કઈ સંખ્યા મળે છે ને અહીંયા દર્શાવવાની છે ત્રીજા દાખલામાં. તો જોઈએ આપણે અહીંયા. તો પહેલું તો 4 + વર્ગમૂળમાં 2 ભાગ્યા 2 + વર્ગમૂળમાં 2 આનું છેદ સમીકરણ કરવું છે મારે. તો આપણે શું કરીએ છીએ કે છેદની જે સંખ્યા છે એની વિરુદ્ધ નિશાનીની સંખ્યા વડે અંશ અને છેદ બંનેને શું કરીએ છીએ, ગુણી નાખીએ છીએ. ક્લિયર મિત્રો? અહીંયા મેં ગુણી નાખી. હવે અંશમાં શું મળ્યું, તો કે 4 + વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 ઓછા 2 વર્ગમૂળમાં 2 અને છેદમાં હવે આ જે કૌંસ છે એક પ્લસનો છે અને એક માઇનસ છે, બાકી બંને સંખ્યા કેવી છે, સરખી છે, ખાલી નિશાની અલગ છે કૌંસમાં. તો આપણને ખબર છે અહીંયા નિત્યસમ છે કે + b એ ઓછા b બરાબર શું થાય, a² - b² થાય. તો ચલો અહીંયા આપણે જોઈએ તો 2નો વર્ગ થશે એટલે, અને b એટલે શું છે, વર્ગમૂળમાં 2નો વર્ગ થાય. ક્લિયર મિત્રો? હવે ઉપરની સંખ્યાનો ગુણાકાર કરીએ આપણે. તો અહીંયા ગુણાકાર જોઈએ કેવી રીતે થાય, તો કે પહેલી સંખ્યા જે છે, પહેલી સંખ્યા પહેલા કૌંસ છે એને આખા આ કૌંસ સાથે ગુણીએ અને બીજી સંખ્યા છે એને પણ આ કૌંસ સાથે ગુણી નાખીએ. તો લખશું કે 4 × 2 ઓછા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 ઓછા વર્ગમૂળમાં 2 અને છેદમાં આપીએ તો 2નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 2નો વર્ગ 2 થશે. તો ચલો હવે અહીંયા ગુણાકાર કરો, 4 × 2 8 ઓછા 4 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 4 ઓછા 4 વર્ગમૂળમાં 2. હવે આ પ્લસની નિશાની છે તો પ્લસની નિશાની કરીએ આપણે. ચલો ફરીથી આ બેનો ગુણાકાર, વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 એટલે 2 વર્ગમૂળમાં 2 અને
વત્તા વર્ગમૂળમાં 2 ઓછા ઓછા વર્ગમૂળમાં 2 એટલે શું થશે? ઓછા 2 થાય. ક્લિયર મિત્રો? ભાગ્યા 4 માંથી 2 જાય તો કેટલા રહે? 2 વધે. ચલો હવે અહીંયા વર્ગમૂળવાળી સંખ્યાનો સરવાળો બાદબાકી કરે અને સાદી જે સંખ્યા છે એનો કરીએ આપણે. બરોબર? તો 8 માંથી 2 જાય તો કેટલા રહે મિત્રો? 6. અને -4 વર્ગમૂળમાં 2 માં +2 વર્ગમૂળમાં 2 ઉમેરો તો 4 માંથી 2 જાય તો કેટલા રહે? 2 વર્ગમૂળમાં 2 વધે ભાગ્યા 2 રહેશે. ચલો હવે કઈ ઉપરની સંખ્યામાંથી કઈ સરખું નીકળે છે? તો કે હા. શું વધે છે? તો 2 ને કોમન બહાર કાઢીએ તો કૌંસની અંદર શું વધે? 3 ઓછા વર્ગમૂળમાં 2 ભાગ્યા 2. 2 જશે એટલે જવાબ શું આવશે મિત્રો? અહીંયા 3 ઓછા વર્ગમૂળમાં 2. હવે આ જે સંખ્યા આવી છે એને બરાબર તો શું હતું? તો કે એને બરાબર a ઓછા વર્ગમૂળમાં b હતું. એટલે હવે અહીંયા સાઈડમાં લખું છું તો આપણને જવાબ શું મળ્યો છે અહીંયા? તો કે a ઓછા વર્ગમૂળમાં b બરાબર 3 ઓછા વર્ગમૂળમાં 2 મળ્યો. તો હવે અહીંયા કીધું છે કે હોય તો a બરાબર શું થાય? તો a ના સ્થાન પર શું છે? તો લખશું કે માટે a બરાબર 3 અને b ના સ્થાન પર કોણ છે? તો કે 2. તો b બરાબર 2 મળે. મિત્રો અહીંયા વર્ગની નિશાની અને માઇનસને જોવાનું નહીં. બરોબર? અહીંયા તમને જવાબ આપી દીધો છે કે a ના અને b ના સ્થાન પર કોણ મળે છે એટલું જ પૂછ્યું છે. તો કે અહીંયા a ના સ્થાન પર 3 છે અને b ના સ્થાન પર કોણ છે? 2 છે. ક્લિયર મિત્રો? અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 4, જેમાં કીધું છે કે જો x બરાબર 2 વત્તા વર્ગમૂળમાં 3 હોય તો x ઘન વત્તા 1/x ઘનની કિંમત શોધો. હવે મિત્રો જો પહેલાં તો તમને અહીંયા આપી દીધું છે કે x બરાબર કેટલા છે? 2 વત્તા વર્ગમૂળમાં 3. તો 1/x થશે શું થાય? તો કે 1/2 વત્તા વર્ગમૂળમાં 3. ક્લિયર મિત્રો? હવે આ જ સંખ્યા લઈને તમે અહીંયા ઘન કરો અને પછી બધા ભાગાકારના ગુણાકારના બધું કરવું એના કરતાં પહેલાં આનું આપણે શું કરશું? છેદ સમીકરણ શોધી નાખીએ. તો 1/2 વત્તા વર્ગમૂળમાં 3 આનું છેદ સમીકરણ શું થશે? તો કે 2 ઓછા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 ઓછા વર્ગમૂળમાં 3. ચલો ઉપરની સંખ્યા જે છે માટે શું થશે? 2 ઓછા વર્ગમૂળમાં 3 ભાગ્યા છેદમાં એક પ્લસ વાળો કૌંસ છે ને એક માઇનસ વાળો કૌંસ છે. તો પ્લસ માઇનસ કૌંસ હોય તો શું થાય? a² - b². તો કે 2નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3નો વર્ગ માટે 2 ઓછા વર્ગમૂળમાં 3 ભાગ્યા 4, 2નો વર્ગ 4 ને વર્ગમૂળમાં 3નો વર્ગ 3. એટલે શું મળશે? 2 ઓછા વર્ગમૂળમાં 3 ભાગ્યા 1. આ કોની કિંમત મળી તમને? તો કે 1/xની કિંમત મળી. આ શાની કિંમત મળી? 1/xની. અને અહીંયા આ કિંમત શાની હતી? ખાલી xની કિંમત હતી. આ બે કિંમત મળી ગઈ. હવે આ કિંમતને તમે આ સમીકરણમાં મૂકી દો. ક્લિયર? તો xનો ઘન એટલે કે 2x બરાબર શું હતું? 2 અહીંયા આપણે લખીએ પહેલાં તો કે x ઘન વત્તા 1/x ઘન બરાબર શું હતું? xની કિંમત શું છે? તો કે 2 વત્તા વર્ગમૂળમાં 3નો ઘન વત્તા 1/x. હવે આ જે સંખ્યા છે તો આને આમ પણ લખાય, આ રીતે પણ લખાય. ક્લિયર? તો પણ ઘન જ થશે. તો 1/x ઘન છે એટલે શું થશે? 2 ઓછા વર્ગમૂળમાં 3નો ઘન થાય. ક્લિયર? હવે આના તો નિત્યસમ તમને ખબર છે. તો નિત્યસમ શું છે આપણી જોડે? તો જોઈએ. તો નિત્યસમ છે કે a વત્તા bનો ઘન, a વત્તા bનો ઘન હોય તો કે a ઘન વત્તા 3a² b વત્તા 3ab² વત્તા b ઘન થાય. અને a ઓછા b ઘન હોય તો શું થશે? a નો ઘન ઓછા 3a² b વત્તા 3ab² માઇનસ b ઘન થાય. તો આ બંને નિત્યસમ આપણા બંને વારાફરતી કૌંસમાં લગાવીએ તો જોઈએ એમાં શું થશે? તો પહેલો કૌંસ શું હતો? 2 વત્તા વર્ગમૂળમાં. તો a ના સ્થાન પર કોણ આવે? તો આપણે અહીંયા જોઈએ કે a ના સ્થાન પર કોને ગણવાનું? આ a કહેવાય અને આ શું છે? b. એ રીતે આ a છે અને આ શું છે? b. તો પહેલું આપણે આ નિત્યસમ લઈએ, ઉપયોગ કરીએ. પ્લસની નિશાનીવાળો કૌંસ એટલા માટે. તો જોઈએ એમાં a નો ઘન એટલે કોણ થાય? 2નો ઘન વત્તા 3 કૌંસમાં 2નો વર્ગ, b શું છે? વર્ગમૂળમાં 3
વત્તા 3 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ. પછી આ પ્લસની નિશાની અહીંયા મૂકી. હવે બીજા કૌંસમાં જોઈએ શું હતું તો નીચે લખું છું એનો ઘન એટલે શું હતું કે 2 નો ઘન ઓછા 3 કૌંસમાં 2 નો વર્ગ વર્ગમૂળમાં 3 નો ઘન વર્ગમૂળમાં 3 વત્તા 3 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો ઘન થશે. બરાબર, અહીંયા ઘનની નિશાની આવશે આ જગ્યા પર. ક્લિયર? હવે બંને પદમાં જો અસર વિરુદ્ધ નિશાની વાળું શું છે તો કે અહીંયાથી જ ખબર પડે છે તો કે આ બી ઘન અને આ બી ઘન જશે. ક્લિયર મિત્રો? આપણે અહીંયા જોડાઈએ બી ઘન જશે બંને બાજુથી. પછી આ એક 3a² બી અને 3a² બી પ્લસ માઇનસ એટલે ઉડી જાય. તો અહીંયા જોઈએ એક આ પ્લસ વાળું છે અને આ શું છે માઇનસ વાળું, તો આ બંને જશે. એ રીતે બી ઘન વર્ગમૂળમાં 3 પ્લસમાં છે ને વર્ગમૂળમાં 3 માઇનસમાં છે, તો આ બંને પદ પણ ઉડી જાય કારણ કે પ્લસ માઇનસ વાળી નિશાની છે. જવાબ આવશે તો બી એક પ્લસમાં આવશે ને એક માઇનસમાં આવશે. તો સરખી સંખ્યાના પ્લસ માઇનસ હોય, જેમ કે +5 હોય ને એમાં -5 એડ કરો તો શું થઈ જાય 0 જ થઈ જાય ને, એટલે આપણે ઉડાડી દીધી એને. ક્લિયર? તો હવે સાદું રૂપ આપે વધ્યું શું તો કે 2 નો ઘન કેટલો થાય 8. આનું જો શું થશે 3 ગુણ્યા 2 એટલે 6 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થાય એટલે કે 6 તરી 18 થશે વત્તા 2 નો ઘન 8. એ રીતે અહીંયા 3 દુ 6 અને ગુણ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3 એટલે કેટલો થાય 18. ક્લિયર મિત્રો? હવે ગુણાકાર અહીંયા તમે આગળ સરવાળો કરીએ તો 8 વત્તા 8 એટલે કેટલા થાય 16 અને 18 દુ કેટલા થાય 36 અને 36 વત્તા 16 કરો એટલે કેટલો જવાબ આવે મિત્રો 52 જવાબ આવે. તો આપણો દાખલાનો જવાબ કેટલો થયો 52 આવ્યો. તો x ઘન વત્તા 1/x ઘન હોય તો જવાબ કેટલો મળે મિત્રો 52 જવાબ મળે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં આપણને કીધું છે કે જો 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 ભાગ્યા 4 ઓછા 3 વર્ગમૂળમાં 5 હોય બરાબર a પ્લસ વર્ગમૂળમાં અહીંયા હતું આપણે b વર્ગમૂળમાં 5 હોય તો a અને b ની કિંમત શોધો. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે લખીએ કે a વત્તા b વર્ગમૂળમાં 5 બરાબર શું આપ્યું છે બરાબર 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 છેદમાં 4 ઓછા 3 વર્ગમૂળમાં 5 આપ્યું છે. તો પહેલા તો આ સંખ્યાનું શું કરશું છેદ સમીકરણ કરશું. તો 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 ભાગ્યા 4 ઓછા 3 વર્ગમૂળમાં 5. તો છેદ સમીકરણમાં શું ધ્યાન રાખવાનું છેદની સંખ્યા જે છે એની વિરુદ્ધ સંખ્યાની નિશાનીવાળી સંખ્યા વડે ગુણવાના અને શું કરવાના ભાગીક રાખવાના. તો ક્લિયર? અહીંયા આપણને શું મળ્યું તો અંશમાં શું મળ્યું મિત્રો તો કે બંને કૌંસ સરખા છે, તો આપણે આને આમ લખી દઈ શકીએ 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 નો સ્ક્વેર અને છેદમાં એક માઇનસ વાળી સંખ્યાનો કૌંસ છે અને એક પ્લસ વાળી સંખ્યાનો કૌંસ છે, મતલબ a માઇનસ બી a પ્લસ બી. તો આનું નિત્યસમ શું છે a² માઇનસ b². ક્લિયર? તો એનો ઉપયોગ અહીંયા કરીએ આપણે તો શું થશે 4 નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ. ચલો હવે આ જે ઉપરનું છે પદ તો a વત્તા b નો સ્ક્વેર તો શું થશે a² વત્તા 2ab પ્લસ b² નિત્યસમ. તો a એટલે શું થશે 4 અને b એટલે શું થાય 3 વર્ગમૂળમાં 5. તો કે 4 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 4 ગુણ્યા 3 વર્ગમૂળમાં 5 વત્તા 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ અને છેદમાં શું આવશે સાદું રૂપ આપો 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 એટલે 5 નો ભાગ 45. આ રીતે થાય. ક્લિયર મિત્રો? હવે આગળનું પદ જોઈએ તો અહીંયા સાદું રૂપ આપીએ ઉપર 4 નો વર્ગ 16. ચલો 4 દુ 8 8 તરી 24 વત્તા 24 વર્ગમૂળમાં 5 વત્તા
3નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 5નો વર્ગ 5, 5 9 45 ભાગ્યા 16 ઓછા 45 કરે એટલે કેટલો આવે? -29 જવાબ આવે, બરોબર. 45 માંથી 16 બાદ કરો એટલે કેટલા થાય? 29 જવાબ થાય, પણ માઇનસમાં આવશે. ચાલો, ઉપરની સંખ્યામાં પ્લસ પ્લસ વાળી સંખ્યાનો સરવાળો કરો. તો 45 + 16 એટલે કેટલો જવાબ આવે? 61 જવાબ આવશે, બરોબર. 61 + 24 વર્ગમૂળમાં 5 ઓછા 29 થશે. ક્લિયર મિત્રો? હવે આ સંખ્યા કોને બરાબર મળી? તો કે a + b વર્ગમૂળમાં 5 બરાબર મળી. હવે મિત્રો જો હજુ અહીંયા એક પદ ઉમેરવું હોય તો શું થાય કે 61/-29 વત્તા 24/-29 વર્ગમૂળમાં 5 બરાબર a + b વર્ગમૂળમાં 5 થાય. ક્લિયર? કારણ કે આ -29 બંને સંખ્યા માટે છે એટલે મેં છૂટું પાડી દીધું, બરાબર. હવે તો અહીંયા a ના સ્થાન પર કોણ છે? તો કે 61/-29 એટલે આપણે લખીએ માટે અહીં a બરાબર શું થશે? -61/-29 અને b ના સ્થાન પર કોણ છે? તો કે વર્ગમૂળમાં 5 ની જોડે આખી સંખ્યા કઈ છે? તો કે તથા b બરાબર 24/-29 થશે, બરાબર. એટલે કે -24/-29 જવાબ થાય છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 6 ના દાખલા જોઈશું. આભાર મિત્રો.